અહીંયા કંઈક મણી નાગેશ્વર કેળાનું આઉટલેટ છે ને ત્યાં ઊભા છીએ અને જો કેળાની વેફર બટેટાની વેફર અલગ અલગ મળે છે. કેટલું મસ્ત બનાવેલું છે. અહીંયા મોર ને સારસ પક્ષી ને કંડારેલા છે. સામે શંકર ભગવાન. અહીંયા આવી ગયા છીએ અને અહીંથી અભિષેક કર્યો હમણાં જે આ દેખાય ને ત્યાંથી, અને પેલા ભગવાનના ચરણોમાં પેલો શંખ છે ને ત્યાં અભિષેક થયો. આ છે ને નર્મદા જળ અભિષેક કરવા માટેની પ્રદક્ષિણાની તૈયારી ચાલે છે, એટલે આ પ્રદક્ષિણા થશે હમણાં. હવે આગળથી છે ને આ સાટલી આવ્યું ને, સાટલી મોટું છે. હવે અહીંથી આપણે વળવાનું છે. જોઈએ હવે ગૂગલ પહોંચાડે કેવી રીતે. ગૂગલના ભરોસે જાય છે. જો દોસ્તો, અહીંયા જે 3 રસ્તા છે ને આમ અલગ જાય ઘાટ છંછવા ને, અને આપણે આ બાજુ થોડુંક ડાબી બાજુ વળવાનું, પાલેજ બાજુ જવાનું. અહીંયા આગળ જ હવે લાલ બતાવે છે, રેડ. હવે કેટલો ટ્રાફિક હોય એ ખબર નથી. દોસ્તો, નવા બ્લોગની અને નવા વિડીયોની શરૂઆત અત્યારે રોડ ઉપરથી કરીએ છીએ. અત્યારે અમે રાજપીપળાથી પોઈચા જઈ રહ્યા છીએ અને રોડ ઉપર છીએ. તો આશા કરીશ કે આ મારો નવો બ્લોગ બીજા બ્લોગની જેમ તમને ગમશે. તો દોસ્તો, મોડું કર્યા વગર આ વિડીયોની અને આ બ્લોગની શરૂઆત કરીએ. રસ્તામાં અને આગળ અમે જે મંદિરમાં જે જોશું એ તમને બતાવતા જઈશું ને તમારી સાથે એક એક ડિટેલ શેર કરતા રહીશું. તો મોડું કર્યા વગર આજના બ્લોગની શરૂઆત કરીએ અને આપણે રસ્તાને કાપીએ. ફરીથી પાછું નિર્વાને આપી દીધું છે ડ્રાઇવિંગ. અને કયો રોડ છે કહું, આ 160 જ છે, સ્ટેટ હાઈવે રોડ. અત્યારે તો ખરાબ છે, ધૂળ ઉડાડતો રોડ છે અને સીધે સીધું જવાનું છે 11 કિલોમીટર. અને આ રોડ ઉપર છે ને હું તમને બતાવીશ, વેફર બનાવવાના આઉટલેટ બહુ આવશે. વેફર તમને લાઈવ વેફર મળશે અહીંયા કેળાની, કારણ કે આ બાજુ કેળા બહુ થાય ને એટલે કેળાની વેફર બહુ મળશે. એટલે હું તમને આગળ જતા બતાવીશ. બદામ કરીને કોઈ ગામ આવ્યું છે રાજપીપળા પછી તરત જ, અને ગામ વ્યવસ્થિત લાગે છે, ડેવલપ ગામ લાગે છે, થોડુંક મોટું ગામ લાગે છે. સરદાર વલ્લભભાઈનું મસ્ત સ્ટેચ્યુ છે અને ત્યાં છે આ બદામ ગામમાં. મેં તમને કીધું હતું ને ધીમી લાઈવ વેફર. જો આ કેળાની લાઈવ વેફરના આઉટલેટ આવવા માંડ્યા ને. અહીંયા કંઈક મણી નાગેશ્વર કેળાનું આઉટલેટ છે ને ત્યાં ઊભા છીએ અને જો કેળાની વેફર બટેટાની વેફર અલગ અલગ મળે છે. અને ભાવવું છે નિમી, અને ભાવવું છે હે 50 રૂપિયા. ₹50 પેકેટ છે બટેટાની, અને આનું કેળાની 100 રૂપિયાની 500, ને આ 50 પેકેટ કેળાની. તો લઈ લઈએ 1-2 પેકેટ. 2 લઈ લે ને, એક બટેટાનું લઈ લે. બહુ બધી વેરાયટી છે દોસ્તો. અહીંયા જો તીખી છે, મોરી છે, મરીવાળી છે. જો આ બાજુ છે ને મેન કેળા અને શેરડીની ખેતી થાય છે. જો પેલી શેરડીની ખેતી અને મેન કેળાની, એટલે કેળા વધારે મળે. જો આ શેરડી છે ને એની ખેતી થાય છે અને કેળાની છે, એટલે કેળાની વેફર વધારે મળે. અને આ ફરી આ પછી કોઈ ગામ આવ્યું છે, આ નાનકડું ગામ છે. આ દોસ્તો રસ્તો જો આ રસ્તો બી આમ આગળ જતા નર્મદા ક્રોસ કરશે, એટલે નર્મદાના કિનારાના આજુબાજુનો જ છે, એટલે કોતરોથી ભરેલો છે. એટલે આ સર્પાકાર થોડો રસ્તો આમ. આ રસ્તો સ્ટેચ્યુ બન્યો ને પછી 4 લેન રસ્તો થયો, બાકી પહેલા તો આ રસ્તો સિંગલ લેન જ હતો. આ રોડ ઉપર લાઈવ રોડ છે, એટલે દોસ્તો તમને પેટ્રોલ પંપ પુષ્કળ મળશે, પ્લસ સીએનજી પંપ પણ મળશે. હમણાં ઊભા હતા ને પેલા સીએનજી પંપ પણ ગઈ. આ રોડ ઉપર બધું જ મળશે, કારણ કે લાઈવ રોડ છે.
અને સામે જે પેલું ગેટ દેખાય છે, તમને દેખાતો હોય કે એ મને ખબર નથી કેમેરામાં, તો મને આંખોથી દેખાય છે. એ ગેટથી આપણે અંદર સીધું જવાનું છે. આ રસ્તો ડાબી બાજુ વળી જવાનો છે, જમણી બાજુ નહીં. પણ આપણે ફરીથી પાછા આ રસ્તે આવીશું ને એ ડાબી બાજુ જઈશું, પણ ત્યારે આપણું જમણી બાજુ થશે. અત્યારે આપણે સીધું જવાનું છે, આ ગેટનો પ્રસાર કરી અને સીધું જવાનું છે. બસ સીધું જઈ હવે બસ થોડીક આગળ જઈને સામે જો બોર્ડ દેખાય ને નીલકંઠ ધામનો, ત્યાંથી જમણી બાજુ વળવાનું છે. ત્યાં પણ એક ગેટ આવશે. તમે અહીં આવશો ને એટલે તમને ખબર પડી જશે. ગેટ આવશે, મસ્ત ગેટ આવશે. જો આ ગેટ આવ્યો, પણ ગાડી બાજુ વળશે ને એટલે ગેટ દેખાશે, નીલકંઠ ધામ પોઈચા. હા, ધીમે ધીમે. આ કેટલું સરસ બનાવેલું છે, જોવો તો ખરી. રોડ કેટલો મસ્ત છે. હું તમને સાઈડ વ્યૂ આપું. સામેથી તો મંદિરના ગુંબજો પણ દેખાય છે. કેટલું સરસ મેન્ટેન કરેલું છે ને. અને આ મંદિર નર્મદાના કિનારે છે. હું આગળ જઈને તમને બતાવીશ એટલે ખબર પડી જશે. તો આ મંદિરના પરિસરમાં આપણે પ્રવેશ થઈએ છીએ. પાર્કિંગ મોટું છે અને બહુ મોટું છે. પાર્કિંગના પૈસા બી પહેલા લાગતા હતા, અત્યારે ખબર નહીં પાર્કિંગના કેટલા પૈસા છે. આ હમણાં પાર્કિંગ આવશે. આ એ ફેમસ ટુરિસ્ટ પ્લેસ થઈ ગયું છે. હવે જો આવ્યું ને આ બેરિકેડ આવ્યું એટલે અહીંયા આપને પૈસા લાગશે. 50 રૂપિયા છે. કોઈ છે ઉઘરાવા વાળું? 50 રૂપિયા લાગશે. બસ ઉભી રહે. 50 રૂપિયા પાર્કિંગ ચાર્જ છે. 3 વ્હીલરના 30 રૂપિયા અને 4 વ્હીલરના 50 રૂપિયા. હવે અમે મંદિર તરફ જઈએ છીએ. અહીંથી જ એન્ટ્રી છે, વાંધો નહીં. અને આગળ જુઓ કેટલું સરસ લાગે છે. અહીંથી હવે મંદિરમાં પ્રવેશ કરી લઈએ. જુઓ દોસ્તો, અહીંથી એન્ટ્રી લીધી છે. અહીંયા એન્ટ્રી ફી અમારા હાથમાં છે ને 30 રૂપિયા છે. પ્રતિ વ્યક્તિ 10 રૂપિયા એન્ટ્રી ફી. સ્વચ્છતા શુલ્ક 2 વર્ષ પહેલાં અમે આવ્યા હતા ને ત્યારે નહોતું, અત્યારે ચાલુ કર્યું લાગે. અને અહીંથી એન્ટ્રી લેવાની છે. જો અહીંથી અમે એન્ટર થવાનું છે. સામે સ્વામિનારાયણ ભગવાન બિરાજેલા છે અને સરસ ભજનો ચાલે છે. આ બાજુ છે ને આ નીલકંઠ પ્રસાદમ લખેલું છે ને, તો તમને ઝૂમ કરીને બતાવું. ત્યાં ઈટરીસ છે, બધી ખાવાનું ને પીવાનું ને બધું. અને આ મંદિર છે. આ બાજુ બધું અલગ અલગ પ્રસાદનું ને સોવેનિયરનું ને ગિફ્ટની શોપ ને બધી શોપો છે. અને અહીંથી મંદિરમાં પ્રવેશવાનું છે. આ મંદિરનું બોર્ડ લાગેલું છે ને, જો આ મંદિર કેટલું ભવ્ય લાગે છે. અહીંથી મસ્ત ભવ્ય લાગે છે. અહીંથી આમ સામેથી જો આ રસ્તો છે મંદિરમાં પ્રવેશવાનો. આખો રસ્તો છે ને, આગળ જઈ અને ડાબી બાજુ વળીને પ્રવેશવાનું છે મંદિરમાં. જો દોસ્તો, અહીંયા અંદર જુઓ કૃષ્ણ ભગવાનની બધી લીલાઓ છે અને એના સ્ટેચ્યુઓ કંડારેલા છે. અને અહીંયા રાત્રે છે ને મસ્ત આરતી થાય છે. એ આરતીનો લાભ તો આપણે નહીં લઈએ, પણ અહીંયા મસ્ત છે. જુઓ છે ને, સરસ મજાનું એકદમ. જુઓ દોસ્તો, અહીંયા મોર ને સારસ પક્ષી ને કંડારેલા છે. સામે શંકર ભગવાન છે. અને અહીંયા જે બાળ સ્વરૂપ છે ને, નીલકંઠ સ્વરૂપ સ્વામિનારાયણ ભગવાનનું, એ છે. અને આ બાજુ લગભગ બ્રહ્માજી છે પેલી બાજુ.
કોન્સેપ્ટ સરસ છે. જો આ બાજુ સામેથી તમને બતાવું ને તો જો અહીંયા બ્રહ્માજી છે અને અહીંયા એ જ મોર અને હંસ ને એ છે. હવે અહીંથી આગળથી છે ને ડાબી બાજુ વળવાનું છે અને અહીંયા બોર્ડ મારેલો જ છે મંદિર. અને અહીંયા બી જો મસ્ત કંઈક ક્રિયા દર્શાવેલી છે ગોપી અને કાનુડાની. પેલો જે વસ્ત્ર હરણ કરે ને ગોપી, જે તળાવમાં નાતી હોય ને એ જે વસ્ત્રોનું હરણ કરે ને એનું સરસ બતાવેલું છે. હું તમને જો ઝૂમ કરીને બતાવું, છે ને સરસ મસ્ત કંડારેલું છે. અને અહીંયા શિવજી તાંડવ કરતા હોય ને નટરાજ સ્વરૂપમાં છે. અને આ ભવ્ય ગેટ છે મંદિરમાં એન્ટર થવાનો. અને અહીંથી હવે મંદિરમાં એન્ટર થવાનું છે. અને અહીંથી અન્નકૂટનો પ્રસાદ ને એવું લેવું હોય ને તો અહીંયા મળે છે, પ્રસાદ છે. અહીંયા તમે શૂઝ પણ રાખી શકો છો. અને હવે અહીંથી શૂઝ કાઢી અને એન્ટર થવાનું છે. એન્ટર થઈ અને હવે અંદરનું તમને બતાવું. અને અહીંથી જો ઉપર જવાનું છે. અને અહીંયા છે ને આજીવન રામધૂન, આજીવન અખંડ ધૂન ચાલે. અને કોઈને કોઈ ધૂન બોલતા હોય જો આમાં. અને અહીંથી ઉપર જવાનું છે. અને મસ્ત અહીંથી છે ને એક વ્યૂ આપું તમને, સરસ વ્યૂ આપો જો અહીંથી. અહીંયા તમારે ગંગાજળ ને એવું લેવું હોય તો અહીંયા મળે છે. અને અહીંથી મંદિરમાં એન્ટર કરું છું. અહીંયા બી સરસ મજાનું કંઈક બનાવેલું છે. અભિષેક કરતા હોય ને શંખ થ્રુ એવું કંઈક બનાવેલું છે. આ નીચે છે ને ગર્ભગૃહ છે, એમાં જવાતું હશે કે નહીં ખબર નહીં. હવે અહીંથી આ સીડી છે ને ત્યાંથી ઉપર ચડવાનું. અને અહીંયા બધા છે ને પાણી ભરેલું હોય, ખબર નહીં આજે બધું ખાલી છે, આખું પાણી ભરેલું હોય છે. પાણી આ બધું જ પાણી ભરેલું હોય છે. એટલે કદાચ મેન્ટેનન્સ ચાલે છે ને આ બધું અહીંયા ત્યાં, એને લીધે ખાલી કરેલું હશે. આ ગૌમુખ છે ને એમાંથી પાણી બધું નીકળતું હોય, પણ આજે નથી, બધું ખાલી છે. અને બાજુમાં જો સામે તમને અહીંથી દેખાતું હોય ને સીધી નર્મદા નદી છે. જો આ બધી સીધી નર્મદા નદી આવી ગઈ. આખી નર્મદા નદી બે કાંઠે છે ને, આપણે આગળથી જોઈને અહીંયા આવે. અને તમે બી આ સ્વામિનારાયણ ભગવાનના અહીંથી દર્શન કરી લો. અહીંયા આવી ગયા છીએ અને અહીંથી અભિષેક કર્યો હમણાં, જે આ દેખાય ને ત્યાંથી. અને પેલા ભગવાનના ચરણોમાં પેલો શંખ છે ને ત્યાં અભિષેક થયો. અને અહીંયા તમે પાણીનો અભિષેક કરો ને ત્યાં પાણી જાય. અને અહીંયા અન્નકૂટ લાગે છે, અન્નકૂટનો પ્રસાદ ધરેલો છે. અને અહીંયા કૃષ્ણ ભગવાન છે, રાધા કૃષ્ણ છે બાજુમાં, જો તમને બતાવું. અહીંયા રાધા કૃષ્ણ છે, અહીંયા સ્વામિનારાયણ ભગવાન છે. અને અહીંયા રાધા કૃષ્ણ છે, લક્ષ્મીનારાયણ છે અહીંયા. એટલે સરસ મજાનું છે. જો ઉપર જો તમને બતાવું ને, ઉપર બી બધા ઋષિમુનિઓ ને બધું કોતરણ કામ કરેલું છે. મસ્ત પંખો છે ને, સરસ કોતરણ કામ કરેલું, સરસ મજાનું છે. ને આ બાજુ જો હનુમાન ભગવાન છે, હનુમાન ભગવાનના દર્શન કરી લઈએ. તો અહીંયા હનુમાનજીના દર્શન કરી લઈએ. અહીંયા શ્રી વલ્લભાચાર્ય છે અને અહીંયા શંકરાચાર્ય છે. હનુમાનજીના દર્શન કરી લઈને તમે પણ દર્શન કરી લો. ઘનશ્યામજી બાલ સ્વરૂપે છે, એટલે ઘનશ્યામજીના દર્શન કરી લઈએ. અને અહીંયા રામાનંદ સ્વામીજી છે. અને આ બાજુ રામાનુજાર્ય સ્વામી છે. અને સામે ઘનશ્યામ મહારાજ છે. તમે પણ દર્શન કરી લો ને હું મંદિરમાં જઈને દર્શન કરી લઉં. આ છે ને નર્મદા જળ અભિષેક કરવા માટેની પ્રદક્ષિણાની તૈયારી ચાલે છે. એટલે આ પ્રદક્ષિણા થશે હમણાં, એને માટેની તૈયારી છે. પાલખી સાથે હાથી ને બધું ચાલશે. હવે જલયાત્રા ચાલુ થઈ ગઈ છે. જલયાત્રા જાય છે અભિષેક કરવા માટે. નર્મદા મૈયાનું પાણીનો અભિષેક કરશે. 4 વાગ્યા ને 4 વાગે નીકળી 6 વાગે આરતી થઈ જાય. મંદિરની પ્રદક્ષિણા કરશે.
હવે આપણે મંદિરનું દર્શન કરી નીકળી ગયા છીએ અને આપણે જ્યારે સ્ટેચ્યુથી આવતા હતા ને રાજપીપળાથી એટલે આપણે સીધે આવ્યા. હવે આપણે સીધું નથી જવાનું, સીધું જઈએ એટલે રાજપીપળા જવાય. હવે અહીંથી આપણે જમણી બાજુ વળવાનું છે. જમણી બાજુ વળી અને વડોદરા ડભોઈવાળો રોડ લેવાનો છે. વડોદરા ડભોઈવાળો રોડ લઈ અને આપણે ભરૂચ તરફ પ્રયાણ કરવાનું છે. વચ્ચે મેં રસ્તો નાખ્યો છે શોર્ટકટ વાળો, એ હું જોઈ લઉં એ રસ્તો એ જ છે કે નહીં. ગાડી સાઈડમાં ઊભી રાખીને અને સામે જુઓ મેઘ વાદળા ગોરંભાયા છે, કાળું ડિબાંગ થઈ ગયું છે. ગમે ત્યારે વરસાદ પડશે. વરસાદ પડે તો સારું, કારણ કે ગરમીમાં રાહત મળશે. અહીંયા ઊભો રહી અને જોઈ લઉં. ચાલો દોસ્તો, હવે હાઈવે ઉપર સફર ચાલુ થઈ ગઈ છે. હા, આગળ એક હમણાં મહારાજા રિસોર્ટ ગયો ને, ત્યાં અમે હમણાં પહેલા પહોંચી આવ્યા હતા ને ત્યારે ખાધું હતું. તો આ રોડ ઉપર નીકળો ને તો એ રોડ ત્યાં ખાવા જેવું ખરું, ત્યાં સારું હતું. અને હવે આ રોડ ઉપરની સ્પીડ લિમિટની વાત કરું તો 80 કિલોમીટરની સ્પીડ લિમિટ છે. અમુક જગ્યાએ 50 આવે છે, પણ કોન્સ્ટન્ટ 80 કિલોમીટર છે. અને અહીંથી આ રોડ છે ને 2 લેન થઈ જાય છે. 4 લેન નતો ને, અહીંથી 2 લેન રોડ થઈ જાય છે. અને 2 લેનમાં કેવો રોડ હોય એ આપને ખબર નથી. આની પહેલાં અમે આવ્યા હતા, એને તો 2 વર્ષ થઈ ગયા, ત્યારે સારો રોડ હતો. અને ત્યારે લગભગ રાતનું ટ્રાવેલિંગ અમે કરેલું અને ત્યારે સારો રોડ હતો. અત્યારે તો શરૂઆત ખરાબ રોડથી થઈ છે. અને આ સ્ટેટ હાઈવે 160 છે. સ્ટેટ હાઈવે ને બરોડાથી સ્ટેચ્યુમાં આવવાનો એક આ મેઇન રસ્તો છે, તો એ ખરાબ છે દોસ્તો. અને અહીંયા છે ને આજુબાજુ ફળ ફ્રૂટનું છે, જામફળ લાલ કલરના અને કેળા અને પછી સીતાફળ ને એવું બધું મળે છે રિક્વાયરમેન્ટ હોય તો. અને અહીંયા જો પવન ચાલુ થયો છે એટલે વરસાદ આજુબાજુમાં ક્યાંક નજીક જ હશે. અને આગળ કંઈક નદી આવતી લાગે, પુલ આવતો લાગે. નર્મદાનો જ બ્રિજ છે. એ બ્રિજ ઉપરથી છે ને ભારે વાહનોનો પ્રતિબંધ છે, એટલે ભારે વાહનો આ બાજુ દેખાતા નથી. તો હમણાં તમને બતાવું કેટલો બધો વરસાદ અંધારો જોવો તો ખરી સામે, અને કેટલું બધું કાળું કાળું થઈ ગયું. અને આ બ્રિજ ઉપર અહીંયા બેરિકેડ મૂકેલા છે, એટલે સિંગલ ગાડી પસાર થઈ શકશે. એટલે રાતે ધ્યાન રાખજો. અને ભારે વાહનોનું આ રોડ ઉપર પ્રતિબંધ છે. નર્મદા મૈયાનો જ બ્રિજ છે અને બ્રિજ નબળો પડી ગયો એવું પ્રશાસન કહે છે. જો આ નર્મદા મૈયાના બ્રિજ ઉપરથી આપણે પસાર થઈ રહ્યા છીએ. દોસ્તો જુઓ, નર્મદા નદી, નર્મદા મૈયા કલકલ વહે છે અને એનું પાણી દેખાય છે. અને એનો પટ જુઓ કેટલો વિશાળ થાય છે. આપણે જે મંદિર પહોંચ્યા, દર્શન કર્યા ને એની સામેની સાઈડ છે ને એ ત્રિવેણી સંગમ છે, જ્યાં કુબેર ભંડારીનું મંદિર છે. અને ચાણોદ છે, ચાણોદ આગળ ત્રિવેણી સંગમ છે. ત્રિવેણી સંગમ પછી 3 નદી ભેગી થયા પછી આ નર્મદા નદીનો પટ પોળો થઈ જાય છે, જે તમને સામે દેખાય છે દોસ્તો. અહીંયા જો વરસાદ, ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો. અને આ બધા નર્મદાના કોતરો છે આજુબાજુ. જો વરસાદની ઇન્ટેન્સિટી તમને દેખાતી હશે. ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો. ફૂલ વરસાદ ચાલુ છે, કશું દેખાતું નથી. જોવો દોસ્તો, હા મજા આવે આવા વરસાદમાં ડ્રાઈવ કરવાની, બહુ મજા આવે. અહીંથી પાછો 4 લેન ચાલુ થઈ ગયો છે. હા, આગળ કશું દેખાતું નથી. ગાડીની સ્પીડ બી એકદમ ધીમી કરી નાખી.
તમને કેમેરામાં અવાજ પણ આવતો હશે. એવો ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો. થોડોક જ વરસાદ હતો દોસ્તો, બાકી વરસાદ અહીંયા બંધ થઈ ગયો, ઓછો થઈ ગયો. હવે આગળ જતા વરસાદ હોય કે એની ખબર નહીં, બધું ભીનું કરી ગયો. વધઘટ થાય છે વરસાદ. મિત્રો, આ રોડ ઉપર છે ને ડાયવર્ઝન બહુ છે ને, અહીંયા સિંગલ રોડ ચાલુ કરેલા છે, એટલે ધ્યાન રાખજો અહીંયા. અને આ રીતે એકદમ સિંગલ રસ્તા ચાલુ કરેલા છે. અને અહીંયા જો વરસાદ હાવ બંધ થઈ ગયો. હાવ એટલે હાવ. ત્યાં કેટલો રસ્તો વરસાદ હતો, અહીંયા હાવ કોરું છે. જોયું? હાવ એટલે હાવ બંધ થઈ ગયો, બિલકુલ કોરું, એકદમ બિલકુલ વરસાદ નથી. એટલે છે ને કુદરતની કરામત. ત્યાં કેટલો ભયંકર વરસાદ હતો અને અહીંયા બિલકુલ કાંઈ નથી. આ કોઈ ગામ આવ્યું? કયું ગામ આવ્યું એ જોઈને લખી આપીશ. કદાચ બોર્ડ હશે તો હું કહું તમને કે આ કયું ગામ આવ્યું. અહીંયા છે ને ફાટો પડે છે, એટલે આપણે આ પેલી ગાડી જઈને એ બાજુ જવાનું છે. તો 9 કિલોમીટર આ રોડ ઉપર સીધું જવાનું છે. માલપુર, પછી અવાલખ, સાધલીથી આપણે વળવાનું છે. કરજણ બી જવાય, સાધલી બી જવાય. અને 9 કિલોમીટર સાધલીથી આપણે વળવાનું આવશે. લગભગ 9 કિલોમીટર આ રોડ સીધો લેવાનો છે. રોડ મસ્ત છે, જો કન્ડિશન જુઓ તમે રોડની. અને અહીંયા બી વરસાદ ચાલુ થઈ ગયો છે. રોડ ઉપર સ્પીડ લિમિટ છે 60 કિલોમીટરની. અને અહીંયા બી વરસાદ ચાલુ થઈ ગયો છે. મસ્ત એન્વાયરમેન્ટ થઈ ગયું છે દોસ્તો. ટેમ્પરેચરની વાત કરું ને તો અત્યારે વાગ્યા છે 4:45. ટેમ્પરેચર થઈ ગયું છે 25 ડિગ્રી. વરસાદને લીધે ટેમ્પરેચર ડાઉન આવી ગયું છે. અને અમે કમ્ફર્ટ ઝોનમાં છીએ 25 ડિગ્રીના. જો પાછો વરસાદ વધી ગયો દોસ્તો. હમણાં માલપુર કરીને કોઈ ગામ ગયું છે અને વરસાદ ધીરે ધીરે ચાલુ છે અહીંયા. અને આવા ટનો, સાપ ટન, આ બીજો કે ત્રીજો આવ્યો. અને રસ્તો મસ્ત છે, સરસ રસ્તો છે, એકદમ ચકાચક. હવે આપણે અહીંથી વળવાનું છે. સાધલી આવ્યું અને અહીંથી પાલેજ બાજુ વળવાનું છે આગળથી. અહીંયા વરસાદ ઓછો થઈ ગયો. આ સાધલી આવ્યું ને, સાધલી મોટું છે. હવે અહીંથી આપણે વળવાનું છે. આ સર્કલ આવ્યું ને, ત્યાંથી આપણે ડાબી બાજુ જવાનું છે. અને જમણી બાજુ જાવ ને તો પોર અને વડોદરા બાજુ જવાય. આ સાધલી મોટું છે, ખાસું એવું મોટું છે. હું દોસ્તો પહેલી વાર જોઉં છું આ સાધલીને. તમે પણ જુઓ પહેલી વાર. સાધલીનો ટ્રાફિક સારો એવો છે. અને પાછા છોકરા સ્કૂલેથી છૂટ્યા છે એનો ટ્રાફિક પણ છે. હવે એકદમ ગામડાના રોડ ચાલુ થયા છે દોસ્તો. ગામડાના રોડ ચાલુ થયા છે. જો છોકરાઓ સ્કૂલેથી છૂટ્યા છે. રસ્તો થોડોક અત્યારે તો
સિંગલ લેન છે ને ખરાબ મળ્યો છે. જોઈએ હવે ગૂગલ પહોંચાડે કેવી રીતે. ગૂગલના ભરોસે જાય છે. મિત્રો જો અહીંયા એક રસ્તો લઈ લીધો છે, એક લોકલને પૂછીને એને સારું ગાઈડન્સ આપ્યું છે. ગૂગલ બીજો રસ્તો બતાવતી હતી પણ એને એવું કીધું કે ત્યાં આગળ જઈને ગાડી અડી જશે, એટલે આ રસ્તો લીધો છે. બાજુમાં કેનાલ જાય છે, કેનાલને કિનારે ને કિનારે જવાનું છે. મિત્રો દોસ્તો આપણે પેલો કેનાલ રોડ છોડી દીધો છે અને અત્યારે પાલેજ સાધલી રોડ ઉપર આવ્યા છીએ. પેલો કેનાલ રોડ વાળો સારો એવો ખરાબ હતો, એટલે સારો એવો ચાલે પણ હું રેકમેન્ડ નથી કરતો, કારણ કે બે ગાડી આવે એટલે ક્રોસ કરવી અઘરી પડે અને રસ્તો બી અમુક જગ્યાએ ખાડા સારા એવા છે. એટલે હવે પાલેજ સાધલી રોડ ઉપર અમે આવી ગયા છીએ અને આ રોડ સારો છે. જોઈએ કેટલો સારો નીકળે. અને આગળ ટ્રાફિક હશે તો બીજો શોર્ટકટ છે નબીપુર વાળો, એ નબીપુર વાળો શોર્ટકટ લેશું. રોડ પણ સિનિક છે એકદમ, બે બાજુ ગ્રીનરીથી ભરપૂર છે. સરસ મજાનો રોડ છે. नजरिया लागे नहीं कहीं. વરસાદ અમારી સાથે કન્ટિન્યુ ચાલુ છે. જ્યારે મંદિરે દર્શન કરીને નીકળ્યા ને થોડી વાર રોડ ઉપર ચડ્યા પછી વરસાદ ચાલુ થયો. કન્ટિન્યુ વરસાદ ચાલુ જ છે. આ મને એવું લાગે છે ખાસો એવો શોર્ટકટ છે. જો દોસ્તો અહીંયા જે 3 રસ્તા છે ને આમ અલગ જાય છંછવા ને, અને આપણે આ બાજુ થોડુંક ડાબી બાજુ વળવાનું, પાલેજ બાજુ જવાનું. જો આ રસ્તો તમે બાય ચાન્સ લ્યો ને તો હવે અહીંથી રસ્તો થોડોક પાછો હાંકડો થઈ ગયો. રસ્તો હાંકડો થઈ ગયો અને અહીંયા વરસાદ થઈ ગયો લાગે, કારણ કે રોડ ભીના છે. પણ ગામડાના રસ્તામાં છે ને ચલાવવાની બહુ મજા આવે. તમને અલગ નવું નવું જોવા મળે. હાઈવે કરતા ગામડાનું વાતાવરણ જોવા મળે અને કંઈક નવું જોવા મળે. દોસ્તો આ રોડ ઉપર ભલે ગામડાનો રોડ છે અને સિંગલ લેન રોડ છે, પણ આ રોડ ઉપર તમને આવો તો પેટ્રોલ ને એવું મળશે. જો સામે IOCL નો પેટ્રોલ પંપ આવ્યો એટલે તમને પેટ્રોલ ને ડીઝલ ને એવું આ રોડ ઉપર મળશે. હવે 13 કિલોમીટર આ રોડ ઉપર રહેવાનું છે. રસ્તો એક એવો ને એવો છે, નથી સારો નથી ખરાબ, મોડરેટ કઈ ને રીતે. અને વર્ષા ઋતુને કારણે બે બાજુ ઝાડી ઝાખરા એટલા થઈ ગયા છે ને, નકરું ગ્રીન ગ્રીન દેખાય છે ને. અમુક ઝાડીઓ રસ્તામાં આવી ગઈ છે. નાના નાના ગામ આવે છે, 1-2 ગામ ગયા નાના નાના. મિત્રો કોળિયાદ નામનું કોઈ ગામ આવ્યું છે અને આપણે એને પસાર કરી રહ્યા છીએ. ગામ સારું એવું ડેવલપ લાગે છે. આ બાજુના ગામડા છે ને મોટા ભાગના ડેવલપ છે, સારા એવા ડેવલપ છે. આ જો આ ગામ પૂરતો આખો RCC નો રોડ હતો. પાલેજ GIDC છે દોસ્તો. પાલેજ આવી ગયું. પાલેજ GIDC આવી અને પાલેજ GIDC પાર કરી અને સીધું આપણે હાઈવે ઉપર ચડવાનું છે. જોઈ લો પાલેજ GIDC. હું અહીંયા GIDC પહેલી વાર આવ્યો છું. પાલેજ GIDC માં જ્યાં ટ્રક ને બધા ઊભા છે ને એ પાલેજ GIDC ના જ છે. ઉમિયા વે બ્રિજ.
એટલે અહીંયા આવ્યા પછી બમ્પ ચાલુ થઈ ગયા છે. સામે દેખાઈ ગયો ને બ્રિજ, ઓવરબ્રિજ દેખાય છે, એ ઓવરબ્રિજ નેશનલ હાઈવે નો ઓવરબ્રિજ છે. એ ઓવરબ્રિજ થી આપણે ડાબી બાજુ વળવાનું છે. ડાબી બાજુ વળી અને નેશનલ હાઈવે 48 લેવાનો છે. એટલે ફાઇનલી આપણે નેશનલ હાઈવે પહોંચી ગયા છીએ. જો અહીંથી હવે ડાબી બાજુ વળવાનું છે. સામે સીધા જાવ તો પાલેજ સિટી આવે. સિટી એટલે બહુ એટલું બધું મોટું નથી, ભરૂચનું તાલુકા પ્લેસ છે. અહીંથી આપણે નેશનલ હાઈવે 48 માં મર્જ થવાનું છે. નેશનલ હાઈવે 48 ઉપર આપણે ચડી ગયા છીએ. અને મિત્રો, તમારું બધાનું સ્વાગત છે નેશનલ હાઈવે 48 ઉપર. નેશનલ હાઈવે 48 ઉપર ટ્રાફિક એઝ યુઝ્યુઅલ જેવો હોય એવો જ છે. ટ્રકનો ફૂલ ટ્રાફિક જો દેખાય ને તમને, ટ્રકનો ફૂલ ટ્રાફિક. 16 કિલોમીટર છે અહીંથી સીધે સીધું, પણ 50 મિનિટ બતાવે છે. એનો મતલબ એવો કે ફૂલ ટ્રાફિક હશે. અહીંયા ટ્રાફિક બતાવે છે. ફૂલ ટ્રાફિક હોય એવું લાગે છે. ટ્રાફિકમાંથી બહાર નીકળી ગયા છીએ, પણ જુઓ આ નેશનલ હાઈવે છે, કેટલી ધૂળ ઉડે અને કેટલો રસ્તો, પેલો બ્રિજ ખરાબ હતો એનો આ ટ્રાફિક હતો. નેશનલ હાઈવે આપણો જો આ બાજુ બી ટ્રાફિક છે, કેટલી લાંબી લાઈન છે આ બાજુ. તો મિત્રો, આપણે નેશનલ હાઈવે 48 છોડી દીધો છે અને સાઈડમાં આવી ગયા છીએ. અને અહીંથી આપણે આગળથી વળવાનું છે જમણી બાજુ અને દહેજ રોડ લેવાનો છે. અહીંયા થોડોક ટ્રાફિક હશે, અત્યારે પીક અવરમાં આપણે આવ્યા છીએ ને એટલે. મિત્રો, ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ. તો આજની 2 દિવસની સિરીઝ અને આજનો બ્લોગ અહીંયા સુધી જ. આશા કરીશ કે મારી આ જે 2 દિવસની ટૂર હતી એસઓયુની, એ તમને ગમી હશે અને તમે વધાવી હશે. તો આજનો બ્લોગ અહીંયા સુધી જ. જો મારો બ્લોગ તમને ગમે તો મારા બ્લોગને અને મારા વિડીયોને એક લાઈક કરી દેજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને બહુ ગમે તો દોસ્તો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. દોસ્તો, તમે હરો ફરો અને શાંતિથી જીવો મોટો સાથે. બાય બાય. જય શ્રી કૃષ્ણ.